સુરતમાં રાજસ્થાન સમાજના આગેવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે। રાજસ્થાન યુવા સંઘના અધ્યક્ષ વિક્રમસિંહ શેખાવતનું નિધન થયું। પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો। સીઆર પાટીલ સહિતના નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા। વિક્રમસિંહનો પાર્થિવ દેહ વિમાન મારફતે રાજસ્થાન લઈ જવાશે। તો આજ અંગે વિગત આપશે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી રાકેશ। जी सूरत में राजस्थान समाजना आगेवानનું હૃદયરોગના હુમલાના કારણે મોત થયું છે અને તેના મોતના પગલે સમસ્ત રાજસ્થાન યુવા સંઘના સભ્યો અને સમાજના લોકોમાં એક શોકની લાગણી ફરી વળી છે। વિક્રમસિંહ શેખાવત જે વર્ષોથી હિન્દુ સંગઠનના પણ જે છે તે સક્રિય કાર્યકર્તા છે અને સમસ્ત સમાજના કોઈ પણ પડતા પ્રશ્નો હોય તેની હંમેશા અગ્રણી ભૂમિકા રહી છે। ત્યારે વિક્રમ શેખાવતના મોત બાદ તેમના પાર્થિવ દેહને પીએમ મથે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને સિવિલ હોસ્પિટલ ખાતે કેન્દ્રીય મંત્રી જે સીઆર પાટીલ સહિતના નેતાઓ પણ દોડી આવ્યા હતા। આ ઉપરાંત શહેરના અનેક મહાનુભાવો અને રાજસ્થાન સમાજના આગેવાનો પણ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે વિક્રમસિંહ શેખાવતના પાર્થિવ દેહને હવે નવી સિવિલ હોસ્પિટલથી સીધા એરપોર્ટ એરલાઇન્સ મારફતે દિલ્હી લઈ જવામાં આવશે અને દિલ્હીથી એમ્બ્યુલન્સ દ્વારા તેમના વતન રાજસ્થાન ખાતે લઈ જવામાં આવશે, જ્યાં તેઓની અંતિમ જે ક્રિયા છે તે કરવામાં આવશે। પરંતુ હાલ સુરત શહેરના જે રાજસ્થાની સમાજના લોકોમાં હાલ શોકનો માહોલ છે તે ફરી વળ્યો છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।